હરે કૃષ્ણ ફાર્મટેક વતી આજે મગફળીની અંદર જે અમારું નેચર ગ્રોથ છે એમનું આપણે મહેશભાઈ છે જેમણે મગફળીની અંદર વપરાશ કરેલો છે, જેમનું ગામ છે ઈશ્વરિયા, તાલુકો કંડોળા, જિલ્લો રાજકોટ છે, કે જેમણે એમની મગફળીની અંદર હરે કૃષ્ણ ફાર્મટેકનું નેચર ગ્રોથનો વપરાશ કર્યો અને જે એમને રિઝલ્ટ મળ્યું આપણે મહેશભાઈ પાસેથી જાણીએ કે મહેશભાઈ આ ખાતર નાખવાથી તમને આ જે મગફળી દેખાઈ રહી છે એમાં શું ફેર લાગે? બહુ સારો ફેર લાગે, બહુ સરસ ખાતર છે, વાપરવા લાયક ખાતર છે, દરેક ખેડૂતને વાપરવું જોઈએ. મહેશભાઈનું એવું કેવું છે દરેક ખેડૂતને વાપરવું જોઈએ, પણ મહેશભાઈ પહેલી જ વાર એમની મગફળીમાં અગતરો કર્યો, શું મહેશભાઈ આમાં ફરક દેખાડો તમને ખાલી અમારા ખેડૂત મિત્રોને તમે જણાવો? મગફળી સારી દેખાવમાં સારી છે, ગ્રીનરી છે, સારી છે, બધી રીતે સારી છે. આ ખાતર નાખ્યા પહેલા તમારે માઇનોર પીળાશ જે દેખાતી હતી એ હવે નાખ્યા પછી કેટલા દિવસથી આપણે આ ખાતરનો વપરાશ કર્યો અને મગફળીની અંદર વપરાશ કર્યો અને 5 તારીખે કર્યો હોય ને 7 તારીખે 7 થી 8 તારીખમાં સારી દેખાવ મળી. પાંચે વપરાશ કરેલો છે અને 7 થી 8 તારીખમાં સારી દેખાવા મળેલી છે. તો અમે આ એક જ વસ્તુ બતાવવાનો પ્રયાસ કરીએ છીએ કે પ્યોર ઓર્ગેનિક છે, ગાય આધારિત વસ્તુ છે અને મગફળી જેવા પાકમાં જે અત્યારે ખેડૂત મિત્રોને જે મુખ્ય તકલીફ છે ફૂગની, એ ફૂગના બેક્ટેરિયા સાથે તમે નેચર ગ્રોથ વાપરી શકો છો. 100% ઓર્ગેનિક છે અને એમના રિઝલ્ટ તમારી સમક્ષ રજૂ છે.